તો મારા વાલા, મારે આ દાખલા પરથી એવું કહું છે કે ભક્તિમાં ક્યારેય આવી ભાંજગડ થાય ને તો પાછું ન પડવું, ડગલું ભર્યું કે ના હટવું ના હટવું. બસ વલ્લભ કહે છે કે આ બધું તો પહેલાં તારી પરીક્ષા કરવામાં આવે. જો યુપીસીની પરીક્ષા દેવી હોય ને તો ભાઈ 10 વર્ષે કે 10 ટ્રાયલે પાસ થવાય, પહેલી વારે ન થવાય. અને પછી જે નોકરી મળે ને પગાર મળે ને ગાડી મળે ને બંગલા મળે સ્ટેટસ મળે, આપણે તે કાંઈ નથી જોઈતું. આપણે જોઈએ છીએ વલ્લભનો પ્રેમ, વલ્લભની ભક્તિ, વલ્લભનો સ્નેહ, વલ્લભનો રસ, વલ્લભના 16 ગ્રંથ, વલ્લભની સુબોધિનીજી અને વલ્લભનો ઠાકોર જે આપણા માથે પધરાવી દીધો છે. આ બધાય તબક્કા જતા રહ્યા જિંદગીના, પણ એ તબક્કા હતા એ પહેલાં 5 પગથિયામાં ક્યાંક તૂટેલું હતું, ક્યાંક કાંટા કાંકરા હતા, ક્યાંક વાગે એવું હતું. હવે 5 પગથિયા ચડ્યા ન હોત તો આ 6 પહોંચ્યા ન હોત. એટલે દરેકના જીવનમાં આવા પગથિયા આવતા હોય અને એમાં ભક્તિમાં તો ખાસ આવે. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. આજે મન વ્યગ્ર હતું એટલે થોડું ભૂતકાળને વાગોળી લીધો કે દરેકના જીવનમાં આવું બધું તો બનતું જ હોય છે. હવે એક નાની વાત કે ભક્તિમાં ધીરજ રાખવી જોઈએ. એટલે જ વલ્લભે દરેક તબક્કાનો એક ગ્રંથ આપ્યો, વિવેક ધૈર્ય અને આશ્રય. વિવેક હોય ને તો ધૈર્ય આવે, અને ધૈર્ય હોય તો આશ્રય દ્રઢ થતા વિના રે ને. એનો એક સરસ દાખલો જે નાની વાત આપી હતી. 2 નાના પર્વતના શિખર હતા. એમાં 2 ઉપર, આ પર્વત ઉપર એક ઋષિ તપ કરતા હતા અને બીજા પર્વત ઉપર બીજા ઋષિ તપ કરતા હતા. હવે એટલું તપ કરે, વરસ થયું એટલે આ ઋષિ આમ ગણે 1 વરસ થઈ ગયું, પણ હજી કાંઈ મેળ પડ્યો નહીં, કાંઈ સાનુભાવ થતો નથી, હજી કાંઈ તકલીફ, હજી કાંઈ ખબર પડતી નથી. એક ઓલું ધોળ છે ને, યોગેશ્વર તારો અણસારો એક દે, જન્મ જન્મની ઝંખના પૂરી કરી દે, યોગેશ્વર તારો અણસારો એક દે. એ કે હજી કાંઈ એવો અણસારે નથી આવ્યો, હજી 1 વર્ષમાં કાંઈ એવું ફીલ નથી થતું. સતત હું શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં. હવે બીજા ઓલા ઉપર ઋષિ તપ કરતા હતા, એ સતત બોલે શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં. વરસ થયું એટલે એણે વિચાર કર્યો, હજી તો વરસ જ થયું છે, આટલામાં શું અણસારું આપે. આજે આંબાને પકવવો હોય તો 10 વર્ષ રાહ જોવી પડે. તો હું તો આંબાવાળો છું, ઘાસ ઉગતા વાર ન લાગે, અમારે ઘાસ નથી જોઈતું, આપણે તો આંબાવાળા છે. હજી વરસ થયું ને 10 સાલ એટલે કાંઈક તો. હવે એની ધીરજ જુઓ. અને આ બાજુ ઋષિ હતા એ ઉતાવળિયા જુઓ, 1 વર્ષ થઈ ગયું, કાંઈ હજી મેળ પડ્યો નહીં. તો ઠાકોરજીએ કીધું, નારદ આ 2 પાસે જા અને પૂછ્યો કે લોકો શું ઈચ્છે છે, શું માગે છે અને શું કહેવા માગે છે. નારદજી પહેલા પાસે આવ્યા, એ જય શ્રી કૃષ્ણ. નારાયણ નારાયણ. હા, નારદજી આવ્યા ને હવે કંઈક મેળ પડશે. આ પ્રભુના પ્યારા, પ્રભુને મેળવી દેનારા. જે તો કે જે પ્રભુને મેળવી દેનારાનો સંગ થાય ને એ બધાય નારદ, એ નારાયણ નારાયણ કરે. એવા ભગવતીઓ છે જેને જોઈને ભગવાન યાદ આવે. એવા ભગવતીઓ છે ભૂતલ પર જેને જોઈને ભગવાન યાદ આવે. અને એવા વંચકો છે જેને જોઈને ભગવાન ભૂલી જવાય. એવા વંચકો પણ છે જેને જોઈને ભગવાનને ભૂલી જવાય. એટલે નારદજીએ પૂછ્યું, વાહ,
1 વર્ષથી તપ કરો છો? એ કે 1 વર્ષ થઈ ગયું, સતત શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ, પણ કાંઈ અણસારો છે નહીં. હવે તમે ભગવાન પાસે તો જવાના નહીં કે મારે તો મન થાય ત્યારે જાઓ. મારા પ્રભુએ મને છૂટ આપી, નારદ તને મન થાય ને ત્યારે તારે આવી જવાનું. એ કે હમણાં જવાના છીએ કે બસ અહીંથી તરત? એ કે પૂછજો ને હવે ક્યારે મેળ પડશે. નારદજી કે પૂછતો આવીશ. કે પાછા ક્યારે આવશો? આને પાછી એ બોલી ધીરજ નહીં. નારદજી કે એવું કંઈ તમારા માટે ન આવું, નીકળો હોવ ને આવી જાઓ, સમાચાર પૂછી જાઓ. એ કે જલ્દી નીકળજો ને આ બાજુ ખબર પડે ને ક્યારે મેળ પડવાનો છે. બીજા ઋષિ પાસે ગયા જે આ બાજુ તપ કરતા. નારાયણ નારાયણ કે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તપ કરો છે? એ કે અમે હું તપ કરીએ, અમે તો શ્રી કૃષ્ણ શરણમાં બોલીએ. એ કે કેટલું થયું? એ કે 1 વર્ષ. 1 વર્ષ થઈ ગયું? નારદજીએ પરીક્ષા. અરે બાપા 1 જ વર્ષ થયું છે. 1 વર્ષમાં તો હજી ઠાકોરજી સુધી પહોંચાય નહીં, ઓળખાણી ન થાય, હજી અમારો અવાજ ન પહોંચે. કંઈક 7-8-10 વર્ષ થાય ને તો ત્યાં સુધી રસ્તો લાંબો છે. તો આ શબ્દ બ્રહ્મ ત્યાં પહોંચતા વાર લાગે ને, તો હજી 10 વર્ષ સુધી તો નારદજી એવું વિચારાય જ નહીં કે પ્રભુ કંઈક સાનુભાવ ધરાવે. આ શબ્દ બ્રહ્મ આટલે સુધી પહોંચે તો વાર તો લાગે ને. એ કે નારદજી કે ઓલો ક્યાં અને આ ક્યાં? એ કે પ્રભુ પાસે જાઉં છું, કાંઈ કેવું છે? એ કે ના ના કાંઈ નથી કેવું, એણે અમને રસ્તો બતાવી દીધો છે. અમને અહીંયા તપ કરવાની જે બુદ્ધિ આપીને એ બુદ્ધિ પ્રેરક કૃષ્ણ છે. એટલે એના તો અમે ભવભવના ઋણી છીએ. એણે અમને તપ કરવાની બુદ્ધિ આપી, એ કાંઈ નથી કેવું. અમારા વતી કાંઈ શ્રમ આપતા નહીં હો, કાંઈ કહેતા જ નહીં. નારદજી કે ના ના ઓલા એ પૂછ્યું છે ક્યારે મેળ પડશે, તમારું પૂછતો. પૂછવું ન પૂછવું તમારી ઈચ્છાની વાત. હું કહેતો નથી કે મારા પ્રભુને શ્રમ આપજો. મારે તો આખો દિવસ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. નારદજી તો આવ્યા પ્રભુ કે 2 પાસે ગયો તો? એ કે આ શું સમાચાર લાવ્યો? તમારા ભક્તના શું સમાચાર હોય? એ કે કેમ એમ કેસ? એ કે આ બાજુ ઋષિ હતા ને એ તો બહુ અધૂરિયા જીવના જ કે. એ કે એણે કીધું 1 વર્ષ થઈ ગયું, 1 વર્ષથી ને ભગવત નામ લઉં છું, હજી તો કાંઈ અણસાર છે નહીં. તો એને ક્યારે મળશો? એ કે જે તપ કરે છે ને એ ઝાડ ઉપર જેટલા પાંદડા છે ને એટલા દિવસ પછી એને મળીશ. વાહ! એ કે કેવું પડે તમારું કામકાજ. એ કે હવે જાય તો એને જવાબ દેજે. અને એ કે આ બીજા છે તો કે છે વરસ જ થયું છે, હજી તો શ્રી કૃષ્ણ શરણમમાં શબ્દ બ્રહ્મ છે, એ રસ્તો લાંબો છે, ત્યાં શબ્દ બ્રહ્મને પહોંચતા વાર લાગે. અને અમે સરખી તો અનેક દાસી પ્રભુ તમારી પાસે રહે. અમર જેવા તો ભગવાનને કેટલા, પણ પ્રભુએ બુદ્ધિ પ્રેરક કૃષ્ણ એવી કૃપા કરી કે આજે અમને તપ કરવાનું, શ્રી કૃષ્ણ શરણમમાં બોલવાનું જે સામર્થ્ય આપ્યું, વાણીનું દાન કર્યું. અમે તો પ્રભુના ભવે ભવના ઋણી છું. આ હા આજે કાનોડાએ જે કૃપા કરી છે કરતાર કીર્તારે, એ કૃપાના વરસાદમાં હું સતત નાઉં છું. તમે અમારા પ્રભુને દંડવત કહેજો, બીજો કાંઈ શ્રમ આપશો નહીં. ઠાકોરજી કે ઓહો! એ કે એને શું કહું? એ કે એને કહેજે તમારા ઝાડમાં જેટલા પાંદડા એટલા જન્મ સુધી તપ કરશો પછી મળીશ. પ્રભુ તમારી કાંઈક ભૂલ થાય છે. આ અધૂરિયાને તમે એમ કીધું જેને આમ જલ્દી તમને મળી લેવું, કે જેટલા પાંદડા છે એટલા દિવસ પછી. હવે માનો કે 800 પાંદડા હોય તો 800 દી પછી મળો ને. પ્રભુ કે 500% મળીશ. આ બિચારો કે છે શબ્દ બ્રહ્મ પહોંચશે, હું 8-10 વર્ષ શ્રી કૃષ્ણ શરણમમાં બોલીશ, પ્રભુને શ્રમ નથી આપો. એ શબ્દ બ્રહ્મ ત્યાં પહોંચશે ત્યારે
પ્રભુએ જે કૃપા કરવી હશે, મારી લાયકાત નથી છતાંય કરશે. તમે નારદજી મારા પ્રભુને શ્રમ આપ, અને એને આટલા જન્મ, એ પ્રભુ તમારા ન્યાયની કાંઈક હદ હોય, પછી કોઈ માનશે નહીં, માનશે. એ કે નારદ, હું ભગવાન છું કે તું ભગવાન તો આપશો, તો તારે મને કહેવાનું કાંઈ, ક્ષમા કરજો. એને શું કહીશ? એ કે જેટલા પાંદડા છે એટલા જન્મ પછી તમે મળશો. એટલે 1000 પાંદડા હોય તો 1000 જન્મ પછી. એ કે 84 લક્ષય થાય, એવું કાંઈ આપણું નક્કી નહીં. આપણે કૃપા કરે, તારા પ્રશ્નને જવાબ દીધા ને એ ત્યારે દેવાના, તારે મન સલાહ આપવાની જરૂર. નારદજી કે નારાયણ નારાયણ, આમાં આપણે તો કાંઈ બોલવા જેવું છે નહીં. કે હવે ઉતાવળ કરી. એ કે આજે ફરવું નથી, પહેલાં ઓલા 2 પાસે જાઉં, આવા ન્યાય દીધા છે એટલે પહેલાં કઈ આવું. કે ઓલા પેલા ઋષિ પાસે આવ્યા. નારદજી આવી ગયા. શું કીધું? કીધું હું વરસથી તપ કરું છું, શ્રી કૃષ્ણ શરણમાં બોલું છું, 1 મિનિટ અહીંથી ઉઠો નથી કીધું. નારદે કે તમારા પર અતિ પ્રસન્ન. એ કેમ? શું કીધું? એ કે આ જેટલા પાંદડા છે એટલા દિવસ પછી પ્રભુ મળશે. આ પાંદડા એટલા દિવસ, એટલે ત્યાં સુધી તો મારે હજી તપ કરવાનું, શ્રી કૃષ્ણ શરણમાં બોલવાનું. હા જો બધાય કે ભગવાન કે ઘેર દેર હે અંધેર નહીં, પણ આ અંધેર જ છે ને. મને તેમ કે 1 વર્ષ સુધી આવું તપ કર્યું તો આજે કે કાલે આપણો મેળ પડી જાય. આટલા પાંદડા એટલા દિવસ. હવે આ 500 700 800 પાંદડા હોય તો 800 દિવસ રાહ જોવાની. જે કીધું એ કહું છું, હું ચિઠ્ઠીનો ચાકર છું, તમારે સાંભળવું હોય તો ભલે. સારું હાલો બિસ્તરા પોટલા બાંધો, મારે તો કંઈ તપ કરવું નથી. એ કે નારદ ક્યાં વરસ કર્યું બધું પાણીમાં જશે. એ કે પાણીમાં જાય તો જાય, આ 800 દિવસ સુધી મારામાં રાહ જોવાની ત્રેવડ નથી. અને આ તો ભગવાનના કાંઈ ભરોસા ન થાય. 800 દે પછી મારા જેવા 2 હોય તો ભૂલી જાય. એ કે બીજા જન્મમાં જોશું, આ જન્મારો પૂરો. ઠાકોરજી કે એકને હાચવવા તો બિસ્તરા પોટલા લઈને કરે. નારદજી કે નારાયણ નારાયણ. એ કે નારાયણ નારાયણ. 2 હાથ જોડા. એ ઋષિ વયા ગયા પાછા સંસારમાં. ઓલા ઋષિ પાસે આવ્યા. શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ. નારાયણ નારાયણ. આંખ ખોલી. આવો આવો નારદજી આવો. પ્રભુ પ્રસન્નતામાં છે. ગોલોકમાં પ્રભુને કાંઈ શ્રમ નથી ને, મારા વતી કાંઈ શ્રમ આપ્યો નથી ને, મારા વતી કાંઈ પૂછ્યું નથી ને, મારા પ્રભુને કાંઈ તકલીફ થાય એવી વાત નથી કરીને. નારદજી કે આને બિચારાને આવો માણા, અને એને પ્રભુ આવું કરે છે. અને લ્યો ઓલો વયો ગયો ને, એટલા દિવસમાં ન કર્યું ને, અને આને બિચારાને એટલા જન્મ લેવા પડે. ઓલાએ પૂછ્યું જ નહીં કે પ્રભુએ શું કીધું. મારા સેવા કાંઈ હોય તો કરું તપ. હવે પાછું પૂછો તો ખરા કે પ્રભુએ તમારા માટે શું કીધું. મારા પ્રભુએ જે કીધું એ મારા હિતનું જ કીધું હોય. દુનિયામાં સૌથી કૃપાળુમાં કૃપાળુ હોય તો કૃષ્ણ જ. એની જેવી કૃપા કોઈ કરે નહીં. એ રસવાળી કૃપા કરે છે, એ કરુણામય કૃપા કરે છે, એ પ્રેમમય કૃપા કરે છે, એ રસમય કૃપા કરે છે. એ કે હમણાં કહીશ તો ખબર પડશે. એ કે નારદજી હવે કરું. એ ઊભા રહ્યો. હજી શું કીધું છે સાંભળો. મારા પ્રભુ મારા હિતનું જ કે, મારા પ્રભુ મારા અહિતનું. આ નારદ કે આને કરવું હું. આને પ્રભુ ઉપરનો પ્રેમ જો, નિષ્ઠા, શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, વલ્લભે વિવેક, ધૈર્ય અને આશ્રય. એ કે સાંભળો. ઓલો કે કયો કે ન કયો, મને મારે તપ કરવું છે એટલે કરવું છે.
મારે આંબાનું ઝાડ વાવવું છે એટલે વાવવું છે. આંબા તો કેવા રસવાળા હોય. નારદજી કે તમારા માટે એવું કીધું. એ કે શું કીધું? કે આ ઝાડમાં જેટલા પાંદડા છે ને એટલા જન્મ તપ કરશો ને પછી પ્રભુ મળશે. નાચવા માંડો ને, ગાવા માંડો ને, કૂદવા માંડો ને, ચારે બાજુ તાલીઓ પાડવા માંડો. પર્વતમાં અવાજ આવે તાલીઓના. એ ગાંડા ભાઈ તુલસી, નારદજી કહેવા હું કેવું, એ જેટલા પાંદડા છે ને એટલા જન્મ પછી મળશે. અરે વાહ વાહ વાહ, મને નોટિસ તો કર્યો ને પ્રભુએ, મને પ્રભુએ નોટિસ કર્યો કે આટલા જન્મ પછી તો આને મળવાનું જ છે. મારો હાથ પકડો એની મને સાબિતી નારદજી મળી ગઈ. તમે તો મારા માટે આહા દેવદૂત બનીને આવ્યા. મારો તો બેડો પાર થઈ ગયો. હવે બસ એટલા જન્મ સુધી મારે રાફડા થઈ જવું પડે તો શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણ. નારદજી એના સામું જોતા હતા ત્યાં એવો વંટોળ આવ્યો ને બધા પાંદડા ઝાડ થઈ ગયું ઠૂઠું.